નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે આવનારી જીપીએસસી મુખ્ય પરીક્ષાના સિલેબસની ચર્ચા અને સાથે સાથે પ્રિલિમ એક્ઝામનું કટ ઓફ કેટલું રહેશે આ બંને બાબતો પર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ જીપીએસસીની મુખ્ય પરીક્ષાનું સિલેબસ શું જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસીની મુખ્ય પરીક્ષાની પેટર્નમાં ઘણો મોટો ફેરફાર છે અને અત્યાર સુધી તમે જો કોઈ મુખ્ય પરીક્ષા આપી હશે તો એનો સિલેબસ, એના જે છે પેપરની સ્ટાઇલ અને બધું જ જે છે બિલકુલ અલગ છે. તો નવો સિલેબસ શું છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયા જે છે તમારા માટે ખાસ નોટિસ આપવામાં આવી છે, ખાસ જાહેરાત કરવામાં આવી છે કે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાની જવાબ વહી સાથે વ્યાકરણ વિભાગ માટે તમારી પાસે OMR આન્સર શીટ અલગથી આવશે. અત્યાર સુધી શું હતું કે મુખ્ય પરીક્ષાની તમને જે સપ્લિમેન્ટરી આપવામાં આવતી એની અંદર જ વ્યાકરણનો જે છે વિભાગ આપવામાં આવતો અને ત્યાં જ તમારે આન્સર ટીક કરવાના હતા. ગુજરાતીમાં તમારે આન્સર લખવાના હતા, જ્યારે ઇંગ્લિશની અંદર તમારે જે છે જે રાઉન્ડ છે એ ફિલઅપ કરવાના હતા. પણ હવે તમને અલગથી એક OMR મળશે ને, ગુજરાતી ઇંગ્લિશ બંને પેપર માટે તમને શું મળશે? એક OMR શીટ મળશે અને પેપર શરૂ થયાના 35 મિનિટમાં તમારે આ જે છે સબમિટ કરી દેવાની હશે પાછી આન્સર સાથે. ક્લિયર છે? તો પરીક્ષા પૂર્ણ થયા બાદ આયોગ દ્વારા વ્યાકરણ માટે પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવશે, જેથી તમે તમારા આન્સર સાચા છે કે ખોટા છે એ પણ ચેક કરી શકશો અને કોઈ વાંધા અરજી હોય તો પણ કરી શકો. એટલા માટે ફક્ત વ્યાકરણની વાત છે, વ્યાકરણ માટે તમને જે છે અલગથી OMR શીટ આપવામાં આવશે અને પેપર પૂરું થાય પછી તમને આન્સર કી પણ આપવામાં આવશે. ચલો હવે વાત કરીએ આપણે સિલેબસના મુખ્ય પાસાઓ ઉપર. તો પહેલા તો જે છે મેઇન એક્ઝામિનેશનનો જે ઓબ્જેક્ટિવ શું છે તમને જણાવવામાં આવ્યો છે કે ભાઈ મેઇન એક્ઝામિનેશન ઇન્ટેન્ટ ટુ ટેસ્ટ કેન્ડિડેટ થિંકિંગ સ્કિલ એન્ડ ડેપ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ રેધર દેન જસ્ટ મેમરી ઓર ફેક્ટ. એનો મતલબ છે કે ફક્ત ફેક્ટ અને મેમરી જે છે તમે મતલબ ગોખણિયું જ્ઞાન નથી જરૂરી, તમારી પાસેથી જે છે આશા રાખવામાં આવે છે કે તમારી પાસે થિંકિંગ સ્કિલ હોય, ડેપ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ હોય કોઈ પણ મુદ્દાની. તો એ બધી બાબતો કરવામાં આવી છે. કયા પેપરમાં? કે તમારું જે છે પેપર જે છે 5 અને પેપર જે છે 6. ક્લિયર છે? તો અહીંયા તમને જે પેપર જે છે તમારા જે છે અને જે પેપર જે છે 5 છે અને પેપર 7 છે. તો આટલા પેપરોની અંદર તમારું ક્યાંક ને ક્યાંક જે છે નોલેજ કેવી રીતે ચેક કરવાનું છે કે ભાઈ એવું નથી કે તમારે જે છે કોઈ સ્પેશિયલ અને હાઈફાઈ સબ્જેક્ટો વાંચવાના છે. જીપીએસસી એવું કહે છે કે કોઈ પણ એક વેલ એજ્યુકેટેડ પર્સન જે છે જેની પાસે જે છે ડેપ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો કોઈ પણ સ્પેશિયલાઇઝ સ્ટડી વગર એ જે છે આ બધા આન્સર આપી શકે. એ પ્રકારના આન્સર, એ પ્રકારના ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. The question will check general awareness on various topics which will have relevance for career in civil service. It will test basic understanding, analytical ability and decision making on various issues. The candidate must give relevant, meaningful, logical, analytical answer. તો બેઝિકલી વાત છે દુનિયાભરની તમને ખબર હોવી જોઈએ, દુનિયામાં શું ચાલી રહ્યું છે એના આધાર પર તમારા આન્સર હોવા જોઈએ. બસ સિમ્પલ આ વાત છે કે તમે જે છે ગોખડિયું જ્ઞાન અહીંયા નહીં ચાલે. ચલો હવે વાત કરીએ આપણી મુખ્ય પરીક્ષાની સ્કીમ વિશે કે ભાઈ શું છે આખી પેટર્ન. તો સૌથી પહેલા તો અહીંયા તમને જે છે કેટલા પેપર આપવામાં આવ્યા છે? 1 2 3 4 5 6 અને 7. પહેલા તો મુખ્ય જે છે તફાવત અહીંયા જ આવે છે કે પહેલાની પરીક્ષાઓમાં ટોટલ તમારા 6 જે છે વિષય આવતા હતા, 6 પેપર આવતા હતા. હવે આ 7 પેપર આવે છે, એક પેપરનો વધારો થયો છે. બીજી એક તફાવત શું છે કે અહીંયા તમને ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજને જે છે બંનેને ક્વોલિફાઈંગ બનાવી દેવામાં આવ્યા છે કે તમારે બંનેમાં 25% માર્ક્સ લાવવાના છે એટલે તમે પાસ. બરાબર? એટલે આ ક્વોલિફાઈંગ છે. યુપીએસસીમાં પણ જે છે અમુક પેપર ક્વોલિફાઈંગ છે, એવી રીતે અહીંયા જે છે તમને આ પેપર ક્વોલિફાઈંગ. પહેલા આવું નહોતું. જીપીએસસીની અંદર ગુજરાતી ઇંગ્લિશના માર્ક્સ જે છે ગણવામાં આવતા અને અહીંયા તો ફક્ત ને ફક્ત શું કીધું છે? ક્વોલિફાઈંગ માર્ક્સ છે. તમારે આ બંને પેપર ક્વોલિફાઈ કરવાના છે. પેપરનો સમયગાળો જે છે 3 કલાકનો રહેશે અને જે ગુજરાતી ઇંગ્લિશના પેપર છે બંનેનો જે છે માર્કિંગ તમારું જે છે 300 માર્ક્સનું છે. અત્યાર સુધી શું હતું? જીપીએસસીના બધા પેપર જે છે 150 માર્ક્સના આવતા હતા, પણ હવે અહીંયા બદલાવ થયો છે. ગુજરાતી ઇંગ્લિશ 300 છે અને બાકીના જે જીએસ છે, એસએ છે, આ પેપરો તમારા જે છે 250 માર્ક્સના રહેશે. અત્યારે યુપીએસસીમાં જે છે 250 માર્ક્સ આવે છે એટલે જીપીએસસીના ચેરમેન એવું કહે છે કે તમારે યુપીએસસી આપવાની છે. ચલો હવે જે છે વાત કરીએ એસએનું પેપર GS1, GS2, GS3, GS4. એટલે GS4 તમારું નવું એડ થયું છે. બાકી તો બધા સબ્જેક્ટ આવતા જ હતા, માર્ક્સ બદલાયા છે, પેટર્ન બદલાઈ છે. સમયગાળો 3 કલાક જ છે. 250 માર્ક્સના જે તમારા પેપર રહેશે. હવે જો ટોટલ માર્ક્સ ઓફ રિટન એક્ઝામિનેશન, તો તમારા પેપર 3 થી લઈને પેપર 7 સુધીના કેલ્ક્યુલેટ થશે.
એટલે કે ગુજરાતી ઇંગ્લિશના તમારા પેપર ફક્ત ક્વોલિફાઈંગ કરવાના છે. ક્વોલિફાઈંગનો મતલબ શું થાય કે એમાં તમારે ઓછામાં ઓછા 25% માર્ક્સ લાવી દીધા એટલે તમારે જે છે બરાબર એ પેપરો તમે પાસ કરી દીધા તો તમારા બીજા પેપર ચેક થશે અને તમે જે છે એક્ઝામમાં પાર્ટિસિપેટ કરી શકશો આગળ. તો આ બાકીના જેટલા પણ જે છે 5 સબ્જેક્ટ છે એના 250 એટલે ટોટલ 1250 માર્ક્સમાંથી તમારું ટોટલ બનશે. હવે માનો કે તમે આમાં જે છે બરાબર જે પણ લોકો જે છે ક્લિયર કરી છે મતલબ આજે છે 1250માંથી જે પણ કટ ઓફ આવ્યું એ ક્લિયર થયું તો તમને જે છે પર્સનાલિટી ટેસ્ટ માટે એટલે કે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ઇન્ટરવ્યૂમાં જે છે ઇન્ટરવ્યૂ તમારું 150 માર્ક્સનું રહેશે એટલે ટોટલ માર્ક્સ તમારા જે છે એ 1400 માર્ક્સમાંથી ગણવામાં આવશે. એટલે રિટર્નના 1250, ઇન્ટરવ્યૂના 150 એટલે કે 1400 માર્ક્સમાંથી તમારું જે છે મેરિટ બનશે અને પછી તમને રેકમેન્ડ કરવામાં આવશે. તો ચલો આટલી વસ્તુ ક્લિયર. હવે ફરીથી એકવાર જોઈ લઈએ કે પેપરો ટોટલ કેટલા રહેશે ભાઈ. 7 પેપર રહેશે. ગુજરાતી ઇંગ્લિશ ક્વોલિફાઈંગ છે. 25% માર્ક્સ લાવવાના છે. એ તમે માર્ક્સ લાવી દીધા એટલે તમારે એ પેપર ભૂલી જવાના, માર્ક્સ ભૂલી જવાના. બાકી તમારા આ 5 પેપરના માર્ક્સ જે છે એ 1250 આમાંથી તમારે કટ ઓફ બનશે અને તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂનું જે છે 150 માર્ક્સનું જે વેટેજ છે અને ટોટલ 1400માંથી તમારા જે પણ માર્ક્સ બનશે એ રીતે તમને જે છે અહીંયા રેકમેન્ડ કરવામાં આવશે. ચલો હવે આપણે એક એક પેપરની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો છે ગુજરાતી. ગુજરાતીનું પેપર જે છે 3 કલાકનું છે, 300 માર્ક્સનું પેપર છે અને 300 માર્ક્સમાંથી તમારે કેટલા લાવવાના છે ભાઈ 75 અને 25% એનો મતલબ કે 75 માર્ક્સ લાવવાના છે. હવે અહીંયા તમે જુઓ કે સૌથી પહેલા તો નિબંધ આપી દીધો છે કે 5 કોઈ નિબંધ તમને આપવામાં આવશે એમાંથી તમારે કોઈ એક નિબંધ લખવાનો હશે અને તમારે કેટલા શબ્દોમાં લખવાનો છે 250 થી 300 શબ્દોમાં નિબંધ લખવાનો છે. આના 40 માર્ક્સ હશે. પછી બીજું આવશે વિચાર વિસ્તાર કે કોઈ પણ જે છે તમને 3 આપ્યા હશે એમાંથી તમારે 2 લખવાના હશે અને આમાંથી પણ તમારે 100 થી 150 શબ્દોમાં જે છે જવાબ લખવાનો છે. આના 20 માર્ક્સ હશે. સંક્ષિપ્તીકરણ જે છે ત્રીજો ભાગનું કરવાનું છે, 25 માર્ક્સ છે. ગદ્ય સમીક્ષા એટલે કે તમને જે પેરેગ્રાફ આપવામાં આવશે જેને ઇંગ્લિશમાં આપણે કોમ્પ્રિહેન્શન કહીએ છીએ અને એમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, 25 માર્ક્સનું છે આ. પછી ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરવા 150 શબ્દોમાં 20 માર્ક્સ છે. પ્રચાર માટે માધ્યમો માટે નિવેદન તૈયાર કરવા 20 માર્ક્સના છે. પત્ર લેખન 20 માર્ક્સનું છે. ચર્ચાપત્ર 20 માર્ક્સનું છે. અહેવાલ લેખન જે છે 150 શબ્દોમાં જે છે 20 માર્ક્સનું છે. સંવાદ લેખન જે છે 150 શબ્દોમાં જે છે 20 માર્ક્સનું છે. સંવાદ લેખનમાં શું હોય કે કોઈ એક મુદ્દો આપી દે કે ભાઈ સાંપ્રત જે છે પરિસ્થિતિના આધારે જે છે ભારત પાકિસ્તાનના સંબંધો વિશે ચર્ચા કરો બરાબર, અથવા ભારતનું જે છે આપણી જીડીપી જે છે 2047 સુધી આપણે આટલી લઈ જવી છે, આપણે જે છે આમ કરવું છે. તો એના વિશે તમને બે મિત્રો વચ્ચેનો સંવાદ હોઈ શકે, ખેડૂત અને જે છે વૈજ્ઞાનિક વચ્ચેનો સંવાદ હોઈ શકે, કંઈ પણ સંવાદ લખવાનો કહી શકે. પછી એક ટ્રાન્સલેશન આવશે ગુજરાતીથી ઇંગ્લિશમાં બરાબર. એટલે અહીંયા સોરી ગુજરાતીનું પેપર છે ને તો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં જો જે પણ પેપર હોય ને એ પેપરની ભાષામાં લખવાનું થાય. એટલે ગુજરાતીનું પેપર છે તો ઇંગ્લિશમાંથી ગુજરાતી હશે અને જો ઇંગ્લિશનું પેપર હોય તો ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં હોય. તો અહીંયા જે છે આ 20 માર્ક્સનું છે અને છેલ્લે તમારું ગુજરાતી વ્યાકરણ જુઓ તમે 50 માર્ક્સનું પૂછાશે અહીંયા. અને એટલા માટે અહીંયા આ પેપરને ક્વોલિફાઈંગ કરવું હોય, બાકી બધું જે છે તમે થોડું થોડું લખો તો ચાલે, ગુજરાતી વ્યાકરણ જે છે પરફેક્ટ તૈયાર કરી દો તો 50 માર્ક્સ અહીંયાથી રોકડા. કેમ કે અહીંયા જુઓ તમને 4 વિકલ્પો પણ આપવામાં આવશે, OMRમાં લખવાનું છે અને એટલા માટે આ એક પ્રકારે એવું થઈ ગયું કે ક્વોલિફાઈંગ છે આ પેપર બરાબર છે, બધા તૈયાર કરી શકે. આમાં શું પૂછવામાં આવશે તો અહીંયા જે છે બરાબર ખોટા જવાબ માટે અથવા વધુથી એકથી જવાબ માટે જે છે તમારા માઇનસ પણ થશે. દરેકના બે જે છે 25 ક્વેશ્ચન છે, દરેકના 2 માર્ક્સ છે. તો અહીંયા જે છે 33% જે છે નેગેટિવ થાય તો 0.6 માર્ક્સ તમારા નેગેટિવ થશે. તો આ પ્રકારનું ગુજરાતીનું જે છે સ્ટ્રક્ચર છે. ઓલમોસ્ટ પહેલા જે પેપર હતું એવા પ્રકારનું જ પેપર છે, બસ માર્ક્સની જે સ્કીમ થોડી વધારી દીધી છે. પહેલા 150 માર્ક્સનું પેપર હતું, હવે 300નું થઈ ગયું છે. મોસ્ટલી બધી જ બાબતો જે છે પહેલાના પેપરમાં પણ હતી. સૌથી મોટો ફેરફાર તમને ઇંગ્લિશમાં જોવા મળે છે. ઇંગ્લિશના પેપરની અંદર જે છે 300 માર્ક્સનું પેપર છે તમારું, આમાં પણ તમારે 75 માર્ક્સ લાવવાના છે, એટલે કે 25% માર્ક્સ લાવવાના છે. સૌથી પહેલા તો તમને એસે આપવામાં આવશે કે તમને જે છે અલગ અલગ 5 ટોપિક આપવામાં આવશે અને 5માંથી કોઈ એક ટોપિક પર તમારે એસે લખવાનો છે. 80 માર્ક્સનો એસે હશે અને આ જે છે તમારે 500 શબ્દોમાં લખવાનો છે, 500 વર્ડ્સમાં લખવાનો છે. પછી પ્રેસિસ રાઇટિંગ લખવાનું છે, એટલે કે તમારે કોઈ ફકરો આપેલો હશે એને 1/3 કરવાનો છે, તો એ પણ 70 માર્ક્સનું છે. વિચારો. રીડિંગ કોમ્પ્રિહેન્શન જે છે કે તમને કોઈ પેરેગ્રાફ આપવામાં આવશે ને એના પછી શોર્ટ આન્સર જે છે ક્વેશ્ચન આપવામાં આવશે, એ 70 માર્ક્સનું છે. ટ્રાન્સલેશન છે કે જ્યાં તમને કોઈ પેસેજ આપેલો હશે 150 શબ્દોનો, એમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું હશે, કેમ કે ઇંગ્લિશનું પેપર છે, ઇંગ્લિશમાં લખવાનું હશે. તો ગુજરાતીમાંથી ઇંગ્લિશ છે 20 માર્ક્સનું
અને અહીંયા પણ તમે જુઓ ઇંગ્લિશ ગ્રામર છે, વોકેબ છે અને એનો યુસેજ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે છઠ્ઠો ભાગના જે છે માર્ક્સ, કેમ કે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હોય તો છઠ્ઠો ભાગ જે છે તમારા નેગેટિવ થશે અને અહીંયા 60 માર્ક્સનું તમારું ગ્રામર છે. તો અહીંયા પણ જે છે તમે ગ્રામર પર જે જોર લગાવશો, એસે જે છે લખશો સારો, રીડિંગ કોમ્પ્રિહેન્શન જે છે એક છે જે માર્ક્સ તમારા વધારી શકે, તો આ પણ જે છે ક્યાંક ને ક્યાંક ક્વોલિફાઈંગ પેપર છે, તમે ક્વોલિફાઈ કરી દેશો જો તમે બેઝિક જે છે ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર તૈયાર કરશો. ઓબ્વિયસલી છે જીપીએસસી મેન્સનું પેપર છે તો એનું જે છે ગ્રામર હશે એ લેવલનું હશે, કેમ કે અત્યાર સુધી તમે પાછલા પેપર જુઓ એ જે ગ્રામર પૂછે છે બરાબર, તો જે ભણાવવાવાળા છે એ પણ જે છે ગભરાઈ જાય એ પ્રકારનું પેપર હોય. ગુજરાતી ગ્રામર જે છે ઇંગ્લિશ ગ્રામર આમ થોડું ઇઝી હોય છે, પણ ગુજરાતી ગ્રામરના ક્વેશ્ચન થોડા ટફ હોય છે, કેમ કે ગુજરાતીનું પેપર ખરું ને એટલા માટે. ચલો ત્રીજું પેપર છે આપણું એસેનું પેપર. એસેના પેપરમાં જે છે 250 માર્ક્સનું આ પેપર છે. આમાં તમારે જે છે બરાબર 2 એસે એટેમ્પ કરવાના છે. અત્યાર સુધી શું હતું કે અત્યાર સુધી તમને જે છે ટોટલ જે છે કેટલા એસે આપવામાં આવતા, 3 એસે આપવામાં આવતા, 50 માર્ક્સના 3 એસે આવતા, 150 માર્ક્સનું પેપર આવતું. પણ હવે અહીંયા તમને શું કહેવામાં આવે છે કે એટેમ્પ 2 એસે, 1 ફ્રોમ ઈચ ઓફ ધ 2 સેક્શન ઇન અબાઉટ 1000 to 1200 ઈચ વર્ડ્સ, એટલે કે 1000 થી 1200 શબ્દોની અંદર તમારે જે છે એસે લખવાનો છે. તમને 2 અલગ અલગ સેક્શન આપવામાં આવશે, એટલે કે 2 જે છે વિભાગ હશે. એક વિભાગમાં જે મુદ્દાઓ આપ્યા હશે એમાંથી એક લખવાનો, બીજા વિભાગમાં જે મુદ્દાઓ આપ્યા હશે એમાંથી લખવાનો. તો અહીંયા જે છે તમને ઓબ્જેક્ટિવ પણ લખી દીધું કે ભાઈ એસે પેપરનો અમારો જે છે મુખ્ય ઉદ્દેશ્ય શું છે, અમે તમારી પાસેથી શું ચેક કરવા માંગીએ છીએ. તો લખ્યું છે કે એબિલિટી ટુ કમ્પોઝ વેલ આર્ગ્યુ પીસ ઓફ રાઇટિંગ, એટલે તમારી પાસે ઢગલો માહિતી છે. આ ઢગલો માહિતીને કોઈ એક ટોપિક ઉપર તમે જે છે વ્યવસ્થિત જે છે ગોઠવણી કરી શકો છો કે નહીં. એબિલિટી ટુ કમ્પોઝ વેલ આર્ગ્યુ પીસ ઓફ રાઇટિંગ. એબિલિટી ટુ એક્સપ્રેસ કોહરન્ટલી એન્ડ સિક્વન્સલી, એટલે કે તમે કોઈ મુદ્દાને જે છે બરાબર એના લાગતા વળગતા મુદ્દાઓને મૂકી શકો છો અને સિક્વન્સમાં પ્રોપર એક જે છે સિક્વન્સમાં ગોઠવી શકો છો કે નહીં. પછી એવું નહીં કે કઈ આડેધડ જે છે ચાલે રહેતું હોય. માનો કે કોઈ મુદ્દા પર તમને પૂછવામાં આવ્યું હોય તો વર્તમાનમાં શું ચાલી રહ્યું છે, આના લાભ શું છે, આના ગેરલાભ શું છે, આના ચેલેન્જીસ શું છે, આગળ જતાં જે છે આપણે એને કેવી રીતે સુધારી શકીએ, કંઈ પણ હોઈ શકે, પણ એને તમારે એક સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન કરવું પડે. અને છેલ્લે છે ઓરિજિનાલિટી ઓફ થોટ એન્ડ એક્સપ્રેશન, એટલે કે તમારા વિચારો જે છે ખાસ કરીને, કે આમ તો જુઓ કે આ ઓરિજિનાલિટી તો કેવી રીતે ખબર પડે, તો એ કેવી રીતે ખબર પડે કે ભાઈ જે તપાસનાર વ્યક્તિ છે એ તમારા રાઇટિંગના આધારે જે છે કહી શકે કે આ તમારા જે છે આ વિચારો જે મૌલિક છે કે નહીં. કોઈ પણ મુદ્દા ઉપર આપણે જે છે દરેક વ્યક્તિ, કેમ કે હ્યુમન બિઈંગ છે, દરેક વ્યક્તિના પોતાના વિચારો અલગ હોઈ શકે, અને એટલા માટે અહીંયા ખાસ તો થોટ ઓફ એક્સપ્રેશનની જ્યારે વાત કરવામાં આવી છે એની અંદર ઓરિજિનાલિટી જે છે કેટલી છે એ અગત્યનું છે. તમે તમારું જે છે પર્સનલાઇઝેશન થોડું કેટલું કરી શકો છો એ બહુ જ અગત્યનું છે. ચલો ક્લિયર છે અહીંયા સુધી? તો આપણે 3 પેપર સુધીની ચર્ચાઓ કરી. હવે આપણે જે છે જીએસ તરફ જઈએ છીએ, જનરલ સ્ટડીઝ. અને આ પેપરો બહુ જ મહત્વના છે ભાઈ તમારા માટે, એટલે કે આપણે એસેના પેપરથી જે છે માર્ક્સ પ્રાપ્ત કરવાના છે. એસેથી અહીંયા સુધી જે છે હવે જીએસના પેપરોમાં માર્ક્સ લાવવાના છે. તો પહેલું તો જીએસનું પેપર જે છે બરાબર 250 માર્ક્સનું છે, અને આ જીએસના પેપરની અંદર સૌથી પહેલાં શું હશે તો ટોટલ જે છે 250 માર્ક્સનું પેપર છે. તો નંબર ઓફ ક્વેશ્ચન જે છે જે 15 માર્ક્સના હશે 10 હશે, એટલે 150 શબ્દોમાં તેનો જવાબ તમારે લખવાનો હશે, અને આના ટોટલ 150 માર્ક્સ થઈ ગયા. 5 ક્વેશ્ચન એવા હશે જેના 20 માર્ક્સ હશે, અને આવા તમારે 200 વર્ડમાં જે છે આ ક્વેશ્ચનના આન્સર લખવાના હશે. ટોટલ 100 માર્ક્સ આમાંથી છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે નંબર ઓફ ક્વેશ્ચન તો 15 જ છે, પહેલા પણ 15 હતા, હવે 15 છે. પણ પહેલા શું હતું, દરેક ક્વેશ્ચનના 10 માર્ક્સ હતા, પણ હવે નથી. અહીંયા 10 ક્વેશ્ચનના 15 માર્ક્સ છે, અને જે 5 ક્વેશ્ચન છે એના 20 માર્ક્સ છે, એટલે તમારું માર્કિંગ જે છે ડાયરેક્ટલી 150 થી 250 થઈ ગયું છે. હવે અહીંયા કયા કયા સબ્જેક્ટ હશે GS1માં? તો સૌથી પહેલા તો હિસ્ટ્રી છે. હવે હિસ્ટ્રીમાં શું હશે તો ભાઈ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે, વેદિક એજ છે, જૈનિઝમ, બુદ્ધિઝમ છે. ત્યાર પછી જે છે વહીવટની વાતો છે, સોશિયલ રિલિજન, ઇકોનોમિક કન્ડિશન એક્સેટ્રા ફ્રોમ એન્શિયન્ટ ટુ મોડર્ન ઇન્ડિયા એન્ડ ગુજરાત. એટલે અહીંયા આ મુદ્દામાં તો બધું જ આવી ગયું કે જે પ્રાચીન ભારતથી લઈને જે છે અહીંયા જે છે અને આધુનિક ભારત સુધીના વહીવટની અંદર શું તફાવત આવ્યો, અલગ અલગ જે છે સામ્રાજ્યો થયા એની અંદર, અને સાથે ગુજરાતના સંદર્ભમાં પણ પૂછી લીધું. પછી ભક્તિ મુવમેન્ટ છે. હવે જો આ મેન્સના પર્સ્પેક્ટિવથી છે ને એટલા માટે અહીંયા જે છે તમને ડાયરેક્ટલી એવા સવાલો પૂછે કે ગુપ્ત વંશ છે તો ગુપ્ત વંશમાં જે છે સાંસ્કૃતિક જે છે ફેરફારો શું થયા. પછી તમને પૂછે કે આમાં જે છે સાયન્સ એન્ડ ટેકની બાબતમાં જે છે એમનું ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું તો શું રહ્યું.
ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની વાત કરવામાં આવે તો પૂછવામાં કે એ સિવિલાઇઝેશનનું આજના સમયમાં શું મહત્વ છે, તો એવા એનાલિટિકલ ક્વેશ્ચન આવે. એટલે અહીંયા તમારે બહુ ઝીણવટ પડી છે ને, તમારે તૈયારી કરવી પડે. બીજું છે સોશિયલ રિફોર્મ મુવમેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત ઇન ધ 19th સેન્ચુરી. એટલે કે અહીંયા તમારે સામાજિક જે સુધારણાના જે મુવમેન્ટો થઈ એ બધી ભણવાની થાય ભારત અને ગુજરાતની. મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી ભણવાની થાય, જેમાં ગુજરાતનું પણ તમારે જે છે મહત્વ લેવાનું છે. 18મી સદી અને અન્ટિલ ઇન્ડિપેન્ડન્સ એટલે કે 18મી સદીથી ભારતની સ્વતંત્રતા સુધીની વાત, ફ્રીડમ સ્ટ્રગલ પણ ભણવાની છે, મહાગુજરાત આંદોલન પણ ભણવાનું છે. તો આ જે છે મુદ્દાઓ થઈ ગયા. આના માટે ખાસ ફરીથી કે તમારે યુપીએસસીના પાછલા પેપર અને જીપીએસસીના પાછલા પેપર જે છે પીવાયક્યુ ખાસ જોઈ લેવા, કેમ કે તમને ત્યાંથી અંદાજ આવશે. જીપીએસસીમાંથી અંદાજ આવશે કે કેવા સવાલ પૂછાય છે, અને યુપીએસસીમાંથી એક્ઝેક્ટલી 15 જે છે માર્કના ક્વેશ્ચન 150માં કેવી રીતે લખાય, 20 માર્કના ક્વેશ્ચન જે છે 200 વર્ડમાં કેવી રીતે લખાય, એ તમને ખ્યાલ આવશે. ચલો પછીની વાત કરીએ આપણે કલ્ચર હેરિટેજની. તો કલ્ચર હેરિટેજ જે છે ઓફ ઇન્ડિયા ગુજરાત બધે આવી ગયું છે. એમાં આર્ટ ફોર્મ છે, લિટરેચર છે, સ્કલ્પચર, આર્કિટેક્ચર, મ્યુઝિક, ડાન્સ, થિયેટર, તો ટૂંકમાં બધું જ થઈ ગયું છે. અને આમાંથી ઢગલો સવાલ અલગ અલગ રીતે પૂછી શકે. લાઈવ ટ્રેડિશન ઓફ ગુજરાત, ફેર, ફેસ્ટિવલ, ફૂડ, કોસ્ચ્યુમ, પછી પિલગ્રિમેજ, હેરિટેજ એન્ડ ટુરિસ્ટ પ્લેસ ઓફ ગુજરાત, એટલે કે આપણા જે યાત્રાધામો છે, હેરિટેજ છે અને જે ટુરિસ્ટ છે, ટુરિસ્ટ પ્લેસ, તો એની પણ વાત અહીંયા કરવામાં આવી છે. પછી ગાંધીયન થોટ એન્ડ ઇટ્સ રેલેવન્સ, એટલે ગાંધીજીના જે વિચારો છે એમનું અત્યારે મહત્વ, સાંપ્રત પ્રવાહમાં જે છે શું મહત્વ છે સાંપ્રત સમયમાં. કલ્ચરલ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત, કોસ્ટલ, ટ્રાઇબલ, અધર કોમ્યુનિટી, તો અહીંયા ખાસ કરીને આપણી જે આદિજાતિઓ છે, આદિજાતિઓ વિશે ખાસ પૂછે છે, એમના કલ્ચર વિશે પૂછે છે, બધી જ પ્રકારની, કે એમના પહેરવેશ વિશે પૂછી શકે, ડાન્સ ફોર્મ વિશે પૂછી શકે, મ્યુઝિક વિશે પૂછી શકે, એમના આર્ટ કલ્ચર વિશે પૂછી શકે. તો એ બધી જ વાતો અહીંયા આવે. ચલો ત્યાર પછીની વાત કરીએ કે જીઓગ્રાફી આવશે. જીઓગ્રાફી બહુ જ મહત્વનો સબ્જેક્ટ છે, કેમ કે અહીંયા ખાસ કરીને મુખ્ય પરીક્ષાની અંદર મેં જોયું છે કે જીઓગ્રાફીની અંદર જે છે ખાસ કરીને હ્યુમન જીઓગ્રાફીની સાથે જોડીને વધારે સવાલો પૂછવામાં આવે છે. આમ તો છે બધે જ પ્રકારની જીઓગ્રાફી, જુઓ તમે ફિઝિકલ જીઓગ્રાફીના પણ તમારે ક્વેશ્ચન આવશે ઇન્ડિયા ગુજરાતના જે છે. પછી આવશે ડિસ્ટ્રીબ્યુશન ઓફ કી નેચરલ રિસોર્સિસ એક્રોસ ઇન્ડિયા એન્ડ ગુજરાત, તો અહીંયા ખાસ તમારે આ પણ ભણવાનું થાય કે અલગ અલગ મિનરલ, વોટર, વેજીટેશન રિસોર્સિસ છે. પછી પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી જે છે, સેક્ટર ઇન્ડસ્ટ્રીઓ છે. પછી ડેમોગ્રાફિકમાં આ ખાસ ટોપિક અગત્યનો છે કે ડાયનેમિક્સ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, એમાં ખાસ કરીને પોપ્યુલેશનનો જે છે સબ્જેક્ટ વધારે પૂછાય છે. પછી અહીંયા રૂરલ અર્બન કમ્પોઝિશન, તો જે રૂરલ ડેવલપમેન્ટની વાતો હોય એ પણ જીઓગ્રાફીના પાર્ટ. હવે આ જે સબ્જેક્ટ છે ને એ જીઓગ્રાફી અને ઇકોનોમી જે છે અહીંયા થોડું ક્લેશ થાય. એટલે કે તમે ઇકોનોમી તૈયાર કરો, જીઓગ્રાફી તૈયાર કરો, બંનેના મુદ્દાઓ તમે અહીંયા સારી રીતે લખી શકો. પણ ધ્યાન આપવાનું, જ્યારે GS1ના ક્વેશ્ચન લખતા હોઈએ ત્યારે જીઓગ્રાફીના ક્વેશ્ચનમાં જીઓગ્રાફી પર થોડું વધુ દબાણ આપવાનું. ભલે તમને ક્વેશ્ચન ઇકોનોમી જેવા લાગે, ક્લિયર, બાકી તમે જે છે બંને સબ્જેક્ટને મિક્સ કરીને લખી શકશો. આ જે છે શ્યોર શોર્ટ વાત છે. અને ત્યાર પછી છે ઇમ્પોર્ટન્ટ જીઓ ફિઝિકલ ફેનોમેના સચ એઝ અર્થક્વેક, સુનામી, વોલ્કેનો એક્ટિવિટી અને સાયક્લોન. તો જો આ જે પણ જે છે કુદરતી આફતોના સવાલો આવે ને હંમેશા સાંપ્રત પ્રવાહોના આધાર પર આવે કે કરંટ અફેરમાં કોઈ ઘટના બની, કોઈ સુનામીની ઘટના બની કોઈ જગ્યા પર, લેન્ડસ્લાઇડ થયું, બરાબર, અથવા તો જે છે કોઈ ગ્લેશિયર ફાટે છે, તો એના આધાર પર વધુ ક્વેશ્ચનો આવતા હોય છે. મેં એવું જોયું છે. એટલા માટે તમારે જે છે કરંટ અફેરને થોડું ધ્યાનમાં રાખવાનું. બાકી તો અર્થક્વેક, સુનામી, વોલ્કેનો જે છે એક્ટિવિટી, સાયક્લોન વિશે ભણી લેવાનું. બીજું સાયક્લોનમાં અગત્યનું છે કે આનું નેમિંગ કેવી રીતે થાય છે, સાયક્લોન જે છે કયા કયા પ્રકારના હોય છે, એ પણ જે છે તમને ખાસ એમાં થિયરી પૂછી શકે. વોલ્કેનો અને સાયક્લોનમાં જે છે થિયરી પૂછાય એવી છે. ચલો તો આ થઈ ગયું GS1 કે જેમાં તમારે હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી તૈયાર કરવાનું છે. હવે આવે છે આપણું GS2. GS2ની અંદર તમારા જે છે સેમ પેટર્ન છે કે 10 જે છે 10 ક્વેશ્ચન 15 માર્ક્સના હશે, 5 ક્વેશ્ચન 20 માર્ક્સના હશે. ટોટલ તમારે જે છે 250 માર્કના ક્વેશ્ચન રહેશે. 15 માર્કવાળા જે છે ક્વેશ્ચન 150માં અને 20 માર્કવાળા ક્વેશ્ચન જે છે 200 શબ્દોમાં લખવાના રહેશે. ક્લિયર છે ને? એનો મતલબ ખબર પડે કે તમે જ્યારે 15 શબ્દો લખો છો ને તો તમને 1 માર્ક્સ મળે છે. જુઓ તમે 15 શબ્દો લખો છો તો 1 માર્ક્સ મળે છે. અહીંયા 20 શબ્દ લખશો તો જે છે 1 માર્ક્સ મળે છે. તો બહુ જ અગત્યનો જે છે ટોપ. અને અહીંયા સોરી 10 શબ્દ લખશો ને ત્યારે 1 માર્ક્સ મળે છે. ઉપરમાં 15 ક્વેશ્ચન લખશો તો 1 માર્ક્સ મળે છે. ચલો હવે જે છે આપણે, સોરી મારી ભૂલ થાય છે ને, તો જુઓ 150 એટલે કે બંનેમાં જે છે 10 શબ્દોના જ માર્ક્સ છે ભાઈ. 10 શબ્દોનો 1 માર્ક્સ છે. ચલો એ તો છોડો, આ તો મજાકની વાત થઈ. પણ હવે જે છે આપણે વાત કરીએ છીએ GS2ના. GS2ની અંદર જે છે બહુ જ સરસ મજાનો ટોપિક છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન. અને આ ટોપિક જે છે તમારે હંમેશા, આમ તો જે છે આમાં સ્ટેટિક ક્વેશ્ચન પણ પૂછાતા જ હોય છે, પણ કરંટ અફેર પર થોડું ધ્યાન વધારે આપવાનું.
કરંટ અફેરના બેઝ ઉપર તમને પૂછાય કે ભાઈ રાજ્યપાલ ચર્ચામાં તો રાજ્યપાલ પૂછે, સંસદ ચર્ચામાં તો સંસદ પૂછે, બંધારણ ચર્ચામાં આવ્યું હોય તો બંધારણની જે છે યથાર્થતા શું છે આજના સમયમાં એવું પૂછે. એટલા માટે અહીંયા તમારે પોલિટી તો ડેપ્થમાં ભણવાનું જ છે, પણ સાથે સાથે એના આસપાસના જે ઇસ્યુઝ છે એ પણ ભણવા પડે. ક્લિયર છે? તો જુઓ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એના ફીચર, બેઝિક સ્ટ્રક્ચર, ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ. હવે જુઓ, જ્યારે પણ મુખ્ય પરીક્ષા આવે ને અહીંયા જે છે તમારે જે ગોખણીઓ પાવર છે ને થોડો ઓછો કરવાનો, સમજવાનું ચાલુ કરવું પડે. અહીંયા તમારે એવા ટોપિક પૂછે કે જ્યુડિશિયલ રિવ્યુના ટોપિક પૂછી લે, જ્યુડિશિયલ એક્ટિવિઝમના જે છે ક્વેશ્ચન પૂછી લે, તમને જે છે રિસન્ટ કોઈ કોર્ટ કેસીસના ડેવલપમેન્ટ વિશે પૂછી લે. અને એટલા માટે અહીંયા ખુલ્લી આંખોથી તૈયારી કરવી પડે. તમારે જે છે માર્કેટમાં શું ચાલે છે ભાઈ બજારમાં, બરાબર, એ તમારે થોડું ધ્યાન આપવું પડે કે દેશમાં શું ચાલી રહ્યું છે ડેવલપમેન્ટ, એના વિશે જોવું પડે. બાકી તો ફંક્શન એન્ડ ડ્યુટી ઓફ ઇન્ડિયન યુનિયન એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. પછી જો અહીંયા જે છે એક ટોપિક અગત્યનો બને કે જેમ કે આજકાલ જીએસટીની વાત કરીએ છીએ તો ત્યાં ફેડરલ જે છે, બરાબર, કહેવાય ને કે ફેડરલ સ્ટ્રક્ચરનો જે કોન્સેપ્ટ છે, ફેડરલ કોઓપરેશનની વાતો છે, તો એ પણ જે છે અગત્યનો ક્વેશ્ચન બને છે. કેન્દ્ર રાજ્ય વચ્ચે કરની વહેંચણીનો ટોપિક પણ જે છે ચર્ચાનો વિષય બને છે. ઇવન આર્ટિકલ 131 ઓરિજિનલ જ્યુરિડિક્શનનો જે ટોપિક છે એ પણ અગત્યનો બને છે. તો આવી રીતે તમારે જે છે ભણવાનું થાય. બાકી અહીંયા તો જે છે બેઝિક સ્ટેટિક ટોપિક જ આપ્યા છે. અને અગત્યનું છે જ્યુડિશરી ઇન ઇન્ડિયા. જ્યુડિશરીનો રોલ ભારતમાં બહુ જ અગત્યનો છે. એના આધાર પર ઘણા બધા ક્વેશ્ચન પાછલી એક્ઝામોમાં આવ્યા છે. અને સાથે હા, એક બીજી વસ્તુ ખાસ અગત્યની છે પોલિટીમાં, અલગ અલગ પ્રકારની સંસ્થાઓ, બંધારણીય સંસ્થાઓ, ગેરબંધારણીય સંસ્થાઓ, રેગ્યુલેટરી સંસ્થાઓ, બરાબર, આ બધી પ્રકારની સંસ્થાઓને તમને ડિફરન્સ પણ પૂછી લે. તમને અમુક બે સંસ્થાઓ વિશે લખવાનું કે સીધું પૂછાય કે બાળકો માટે કામ કરતી સંસ્થાઓ વિશે લખો. પછી પૂછે કે ભારતના જે છે બંધારણ અને કાયદાઓમાં બાળકો વિશે, મહિલાઓ માટે શું જોગવાઈઓ છે એના વિશે લખો. તમને પૂછે શિડ્યુલ કાસ્ટ માટે લખો, શિડ્યુલ ટ્રાઇબ માટે લખો. વચ્ચે તો ઇવન જે છે કરંટ અફેરના ક્વેશ્ચનમાં એવું પણ પૂછાયું હતું કે તે થર્ડ જેન્ડર છે એના માટે શું જોગવાઈઓ છે ભારતના, ગુજરાતમાં, એવી રીતે પૂછે તમને. તો એટલા માટે આવા ટોપિક અગત્યના બને છે. તમારું કરંટ અફેર અહીંયા બહુ કામ આવે. પછી છે ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ. તો આ પણ એક સરસ મજાનો જે છે સબ્જેક્ટ છે કે જ્યાં તમારે સિવિલ સર્વિસ ડેમોક્રેસીમાં કેવી રીતે કામ કરે છે, એનો રોલ શું હોય છે. ત્યાર પછી જે છે ડેવલપમેન્ટ પ્રોસેસીસ કે સિવિલ સોસાયટી છે, એનજીઓ છે, પ્રેશર ગ્રુપ છે, આ બધાનો રોલ જે છે સમાજમાં શું છે એના વિશે પૂછે, વહીવટમાં શું છે એના વિશે પૂછે. પછી જો મેં તમને જે ટોપિક કીધો છે પોલિટીમાં, એ સીધો અહીંયા છે કે અમુક પ્રકારની સ્ટેચ્યુટરી, રેગ્યુલેટરી અને વેરિયસ ક્વોસી જ્યુડિશિયલ જે છે ઓથોરિટી છે એના વિશે પૂછે તમને. ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ, તો અહીંયા સરકારની ઘણી બધી સ્કીમો છે, ઇનિશિયેટિવ છે, એ બધાની વાતો થાય. ઇવન આપણે અલગ અલગ પ્રકારના જે રિફોર્મ કર્યા છે, જેમ કે આરટીઆઈ લઈને આવ્યા છે, આરટીઈ લઈને આવ્યા છીએ, આ બધી બાબતો અહીંયા પૂછી શકે. બરાબર. સાથે સાથે જે છે સોશિયલ ઓડિટનો ટોપિક છે, પબ્લિક સર્વિસ એક્ટ છે, તો ગુજરાતનો જે છે પબ્લિક સર્વિસ એક્ટ હોય એના વિશે પણ પૂછાય. સાથે જે છે ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ સેક્ટર મેનેજમેન્ટ, કે જેમ કે હેલ્થની અંદર, એજ્યુકેશનની અંદર, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની અંદર કયા કયા પ્રકારના જે ડેવલપમેન્ટ કરી શકાય, તો જે છે ગવર્નન્સમાં શું રોલ હોય, તો આ ખાસ પૂછાય. તો આ તો બહુ જ અગત્યનું છે ને આમાં ખાસ તમારે અલગ અલગ પ્રકારના ઇન્ડેક્સનો પણ અભ્યાસ કરવાનો થાય. શું કરવાનું થાય ભાઈ? અહીંયા ઇન્ડેક્સનો અભ્યાસ કરવાનો થાય. ઓકે. તો બીજું છે કે અહીંયા તમારે અલગ અલગ પ્રકારના ઇન્ડેક્સ ભણવા પડે. પોવર્ટી એન્ડ હંગર છે, એમાં ઇનઇક્વાલિટી છે. તો અલગ અલગ જેટલા પણ ઇન્ડેક્સ છે કે જે ભારતના ડેવલપમેન્ટ વિશેના છે, ભારતની અંદર, દુનિયાની અંદર જે છે ડેવલપમેન્ટનું જે છે પ્રમાણ હોય, જાતિ પ્રમાણની વાતો કરતા હોય, વહીવટની વાતો કરતા હોય, બરાબર, કોઈ ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સ હોય, તો ઘણા બધા ઇન્ડેક્સ છે, બરાબર. એ બધા ઇન્ડેક્સ વિશે તમારે હંગર ઇન્ડેક્સ, પોવર્ટી, આ બધી વાતો તમારે અહીંયા જોવી પડે ધ્યાનથી. પછી છે ઇન્ડિયન સોસાયટી. આ સોસાયટી સબ્જેક્ટ બિલકુલ જે છે નવો ઇન્ટ્રોડ્યુસ થયો છે, તો આના વિશે તમારે જે છે બરાબર થોડું વધારે વાંચવું પડશે. આ યુપીએસસીમાં છે એટલે યુપીએસસીના સંદર્ભમાં તમારે તૈયારી કરવી પડે. તો પહેલાં તો જે છે કે અહીંયા તમારે ઇન્ડિયન સોસાયટીની ડાયવર્સિટી છે, એની લાક્ષણિકતાઓ શું છે એના વિશે અભ્યાસ કરવો પડે. તમે બધું જ આવે ને, ક્ષેત્રીયતાની વાતો આવે, ભાષાકીય વાતો આવે, સામાજિક આવે, સાંસ્કૃતિક આવે, આ બધા ફીચર્સ તમારે ભણવા પડે. પછી વુમન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે મહિલાના ધ્યાનમાં રાખીને જે છે તમારે ભારતની સોસાયટી વિશે, એના ઇસ્યુ વિશે, એના સોલ્યુશન વિશે, જેન્ડર રોલ શું છે, બરાબર, ડિસિઝન મેકિંગમાં જે છે મહિલાઓનો પાવર શું છે, એ બધી વાતો અહીંયા કરવાની છે. એમનો રોલ શું છે, શું બદલાવ આવ્યા છે સમાજમાં, સોશિયલ ચેલેન્જીસ શું છે, કે ભાઈ તમે જે છે માર્જિનલ કોમ્યુનિટી છે, સેક્ટર્સ છે, એમને કેવી રીતે જે છે અપલિફ્ટ કરી શકો, બરાબર. આમાં ભારતની અંદર જે છે જે ક્ષેત્રીયતા છે, ભારતની અંદર જે છે જે સેક્યુલરિઝમના જે અંદર જે બધા પ્રોબ્લેમ રહેલા છે, તો એ બધા કેવી રીતે દૂર કરી શકાય. પછી છે ગ્લોબલાઇઝેશન એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ. તો આ પણ જે છે ઇન્ડિયન સોસાયટીનો અગત્યનો ટોપિક છે કે ભાઈ જ્યારે વૈશ્વિકરણ થયું છે એનાથી શું તફાવતો આવ્યા છે, શું સારી બાબતો છે, શું ખરાબ બાબતો છે, શું સુધારી શકાય, બધી વાતો અહીંયા આવે. અને
સાથે ઇન્ડિયન સોસાયટીનો અભ્યાસ કરીએ છીએ, ગુજરાતમાં પેપર આપીએ છીએ તો ગુજરાતી ડાયસ્પોરા વિશે પણ સવાલ પૂછાય કે તમે જુઓ કે ભાઈ ભારતની અંદર જે છે મતલબ ગુજરાત જે છે ને એના લોકો દુનિયાભરમાં છે, તો ગુજરાતી ડાયસ્પોરાનો મતલબ છે ગુજરાતી લોકો જે દુનિયાભરમાં છે બધા લોકો, તો એ ભારતના જે છે કલ્ચર ઉપર, ભારતના જે છે અલગ અલગ બાબતો પર શું ઇમ્પેક્ટ લાવે છે. તો આપણી માઇગ્રેશન પેટર્ન જે છે, ગ્લોબલ પ્રેઝન્સ ઓફ ગુજરાતી કમ્યુનિટી, સોશિયો ઇકોનોમિક, પોલિટિકલ એન્ડ કલ્ચર કન્ટ્રીબ્યુશન, તો ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરાની વાત આવે તો યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે. સાથે વાત કરીએ કે આફ્રિકાના ખંડની અંદર જે છે તમે ખાસ જુઓ કે આફ્રિકાના વેસ્ટ પાર્ટની અંદર ગુજરાતી જે છે બિઝનેસમેન બહુ બધા છે, તો આફ્રિકાની અંદર પણ જે છે આપણું પોલિટિકલ ઇન્ફ્લુએન્સ જે છે બહુ મોટા પ્રમાણમાં છે, તો એ તમને જોડીને સવાલો પૂછી શકે. ચલો પછી વાત કરીએ છીએ આપણે GS3ની. GS3 એટલે કે પેપર નંબર 6. પેપર નંબર 6ની અંદર પણ સેમ છે કે 10 માર્ક્સના 15 ક્વેશ્ચન, 15 માર્કના 10 ક્વેશ્ચન, 20 માર્કના જે છે 5 ક્વેશ્ચન. પહેલો સબ્જેક્ટ છે સાયન્સ એન્ડ ટેક. તો સાયન્સ એન્ડ ટેકનું જે છે ડેઇલી લાઈફમાં રિલેવન્સ શું છે, જનરલ અવેરનેસ ઇન ધ ફિલ્ડ ઓફ IT, સ્પેસ, કમ્પ્યુટર, રોબોટિક્સ, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, અધર ઇમર્જિંગ ટેકનોલોજી રિલેટિંગ ટુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. તો ટૂંકમાં અહીંયા તમારે જે જનરલ સાયન્સ છે એનો પણ અભ્યાસ કરવાનો છે, જે નવીન ટેકનોલોજી છે અને નવીન તકનીકો છે, આ નવીન તકનીકનો અભ્યાસ પણ કરવાનો છે, અને જે ઇમર્જિંગ ટેકનોલોજી છે એનો પણ અભ્યાસ કરવાનો છે. પછી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી છે, તો ICTનો જે છે ભારતની અંદર ઇકોનોમીમાં, સોસાયટીની અંદર, ગવર્નન્સની અંદર, સાયબર સિક્યુરિટીની અંદર શું શું રોલ છે એની વાત કરીશું. પછી આવશે એનર્જી એન્ડ સસ્ટેનેબિલિટી. તો આની અંદર તમારે દરેક પ્રકારની એનર્જીની વાત કરીશું કે રિન્યુએબલ પણ હશે, નોન રિન્યુએબલ પણ હશે. આમાં પણ ન્યુક્લિયર પાવર જે છે એના વિશે પણ પૂછી શકે, સોલર પાવર, વિન્ડ પાવરની વાત કરીએ, ઇવન આજકાલ જે આપણે હાઇડ્રોજનની વાત કરીએ છીએ તો ગ્રીન હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન, વ્હાઇટ હાઇડ્રોજન જે પણ છે બધાની જે છે વિશે સવાલો પૂછવાની છે. અને બીજું કે આમાં પણ તમે જોશો કે અહીંયા નવીન જે છે તકનીકો આવશે, એનો મતલબ છે કે ઉભરતી ટેકનોલોજી પણ હશે, નવી નવી ઉર્જાના જે છે સ્ત્રોતો આપણે જે શોધીશું, તકનીકો શોધીશું, સાયન્સ એન્ડ ટેકમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવશે એના વિશે પણ અહીંયા સવાલો પૂછાય. બાકી તો અહીંયા જનરલ સાયન્સમાં અને જે છે અલગ અલગ પ્રકારની ટેકનોલોજીમાં જે છે આપણા DRDO છે, ISRO છે, આપણી ભારતની બીજી સાયન્ટિફિક સંસ્થાઓ છે, એમના રોલ વિશે પણ પૂછાશે, એ અગત્યનું છે. પછી આપણે એન્વાયરમેન્ટ સાયન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ તો ઇસ્યુ એન્ડ કન્સર્ન રિલેટેડ ટુ એન્વાયરમેન્ટ પોલ્યુશન, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. તો આ બધું તો તમને ખબર જ છે. સાથે સાથે એન્વાયરમેન્ટને લગતી જેટલી પણ ઇન્ટરનેશનલ ઇનિશિયેટિવ થયા છે, જેમ કે કોઈ ટ્રીટી થઈ છે, કોઈ પ્રોટોકોલ થયા છે, જેમ કે પેરિસ એગ્રીમેન્ટ છે, એવા ઘણા બધા એગ્રીમેન્ટો છે. અને એ રીતે જે છે ભારતની બાયોડાયવર્સિટી, ફોરેસ્ટ, વાઇલ્ડ લાઈફને લગતા ભારતના, ગુજરાતના જે કન્સર્ન છે એના કોઈ ઇનિશિયેટિવ છે એના પર વાત કરવાની છે. બંને પરિસ્થિતિ કે તમારે જે છે બાયોડાયવર્સિટી, ફોરેસ્ટ અને ક્લાઇમેટ વિશે પણ ભણવાનું છે, એના કન્સર્ન છે એની પણ વાત કરવાની છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત. તો આમાં ડિઝાસ્ટર કયા કયા હોઈ શકે, એનું જે છે ફ્રેમવર્ક શું છે, તો આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે તો એનો અભ્યાસ કરવાનો, એની ઓથોરિટી છે એનો અભ્યાસ કરવાનો, સાથે ટેકનોલોજીનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, કેપેસિટી બિલ્ડિંગ કેવી રીતે કરી શકીએ. માનો કે સાયક્લોન માટે આપણે ઘણું બધું કામ કર્યું છે, બરાબર, પછી વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમને જ આપણે કેવી રીતે સુધારી શકીએ, આ બધી વાતો અહીંયા તમારી આવશે, જેટલી પણ તકનીકો છે આવશે. ડેવલપમેન્ટ ઇસ્યુ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, તો આ અગત્યનું છે. અને આમાં જે છે ઘણા બધા જે ઓડિટ આવે છે, ઓડિટ પણ તમને પૂછી શકે. તો એન્વાયરમેન્ટ જે છે આ રીતે અગત્યનું બને છે. પછી આવે છે ઇકોનોમી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત. સરસ મજાનો ક્વેશ્ચન જે છે ટોપિક છે. તો ઇકોનોમી તમને ખબર જ છે, અને આમાં તો મોસ્ટલી ક્વેશ્ચન કરંટ અફેર બેઝ આવે છે. બાકી ઇન્ડિયન ઇકોનોમી પ્લાનિંગ શું હતું, નીતિ આયોગનો રોલ છે, 1991 રિફોર્મ જે છે બહુ જ અગત્યના છે, પબ્લિક ફાઇનાન્સ એન્ડ બજેટિંગ જેમાં જે છે બજેટ અને ટેક્સેશન બંને ચેપ્ટર અગત્યના છે. પછી ઇન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ એસોસિએટેડ ઇશ્યુ ચેલેન્જીસ, તો આ પણ એક અગત્યનો ટોપિક છે. પછી આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, જેમાં અલગ અલગ પ્રકારના જે છે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં એનર્જી, પોર્ટ, રોડ, એરપોર્ટ, રેલવે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને અલગ અલગ પ્રકારના સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની પણ વાત આવશે. ત્યાર પછી એગ્રીકલ્ચર અને રૂરલ ઇકોનોમી. જો ભારતના જે છે 50% લોકો એગ્રીકલ્ચર કરે છે, ને એટલા માટે તમને ક્વેશ્ચન પણ આના પરથી જે છે વધારે જોવા મળે. તમારે જે છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની વાત હોય, લેન્ડ રિફોર્મની વાત હોય, ઇરિગેશનની વાત હોય, ક્રોપિંગ પેટર્નની વાત હોય, કે પછી એગ્રીકલ્ચરની અંદર જે છે તકનિકની વાત હોય. હવે તકનિકમાં પણ જે છે નેનો ટેકનોલોજીનો ઉપયોગ પૂછી લે, બાયોનો ઉપયોગ પૂછી લે, બરાબર, સ્પેસનો ઉપયોગ પણ પૂછી શકે, તો કંઈ પણ પૂછી શકે. એટલે તમારે તકનિક અને એગ્રીકલ્ચર બંનેને જોડીને જે છે ક્વેશ્ચન બનાવવાના થાય તો એ પણ આવશે. અને સાથે કરંટ અફેર જે છે એમાં નેશનલ, ઇન્ટરનેશનલ, રિજનલ જે છે બધા આવશે આમાં. ચલો હવે પેપર નંબર 7ની વાત કરીએ. પેપર નંબર 7 જે છે ખાસ પ્રકારે તમને જે છે GPSC ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, અને અહીંયા આપણે થોડું વસ્તુ સમજીએ
કે તમારે અહીંયા જે છે કેસ સ્ટડી આવશે, બરાબર. એક કેસ સ્ટડીનો પાર્ટ એ છે અને ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ બી છે. હવે અહીંયા જે છે નંબર ઓફ ક્વેશ્ચન કેસ સ્ટડીમાં 8 આવશે. દરેક ક્વેશ્ચનના 25 માર્ક્સ હશે, એટલે કે 200 માર્ક્સની તમારી કેસ સ્ટડી હશે. જ્યારે 5 ડિસ્ક્રિપ્ટિવ હશે અને 10-10 માર્ક્સના હશે, એટલે કે ટોટલ 150 માર્ક્સ જે છે. એટલે ટોટલ તો અહીંયા પણ 250 જ છે, પણ અહીંયા જે છે તમારી કેસ સ્ટડી 25-25 માર્ક્સની રહેશે. હવે અહીંયા જે છે શું કહેવામાં આવ્યું હતું જીપીએસસી દ્વારા કે ભાઈ અહીંયા જે છે એક વેલ એજ્યુકેટેડ માણસ પણ જે છે આના જો અન્ડરસ્ટેન્ડિંગ બેઝિક હોય તો એ પણ આન્સર આપી શકે. તો અહીંયા એ જ લખ્યું છે કે નેચર એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ક્વેશ્ચન ઇન ધીસ પેપર વિલ સચ ધેટ વેલ એજ્યુકેટેડ પર્સન વિલ બી એબલ ટુ આન્સર ધેમ વિધાઉટ એની સ્પેશિયલાઇઝ સ્ટડી. એટલે કોઈ ખાસ પ્રકારની સ્ટડી, અલગથી કોઈ સ્પેશિયલાઇઝ જે છે સ્ટડી કરવાની જરૂર નથી. અહીંયા અમે શું તપાસવા માંગીએ છીએ? ડેવલપમેન્ટ ઓફ પોઝિટિવ કેરેક્ટર, રિસ્પોન્સિબલ સિટીઝન, કમ્પેન્શન એન્ડ એમ્પેથિક હ્યુમન બિંગ. અને પછી લખ્યું છે એબિલિટી ટુ રિઝોલ્વ મોરલ એન્ડ એથિકલ ડાયલેમા ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ સ્પેસીસ, એબિલિટી ટુ ટેક ડિસિઝન ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન. ઘણી વખતે કેસ સ્ટડી એવી પૂછે કે તમને જે છે એવા ડાયલેમામાં મૂકી દે કે તમે પેલું કહેવાય ને એક બાજુ કૂવો બીજી તરફ ખાય, તો તમે શું જવાબ આપો છો? તમારી અંદર જે છે એ અંદર જે છે મોરાલિટી છે કે નહીં, એ તમારા મોરલ બહાર લાવે છે. બીજી એક બાબત છે કે ભાઈ તમને જે છે કોઈ સિચ્યુએશનમાં મૂકે છે તો તમે જે છે અને કમ્પેન્સેટ થઈ શકો છો, એમ્પેથી બતાવી શકો છો કોઈ પ્રત્યે. તો એ બધી બાબતો તમારા ક્વેશ્ચનના આન્સરમાં દેખાશે. તો એ બધી બાબતોથી તમારે જે છે જજમેન્ટ અહીંયા લેવામાં આવશે. તો અહીંયા તમને કેસ સ્ટડી કેવી રીતે પૂછવામાં આવશે કે એથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ, અન્ડરસ્ટેન્ડિંગ રાઇટ એન્ડ રોંગ ઇન ડેઇલી ડિસિઝન મેકિંગ, હાઉ વેલ્યુ શેપ એક્શન ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. હમણાં થોડા સમય પહેલા જે છે કેસ સ્ટડી પૂછવામાં આવી હતી કે ભાઈ તમારી જે છે તમે કોઈ એક બિઝનેસમેન છો અને તમારી એક ડીલ કરવા માટે જે છે ફોરેનથી કોઈ એક વ્યક્તિ આવે છે. તમે હોટલમાં જે છે મિટિંગ કરી અને તમે જે છે તમારા જે છે મતલબ ડિનર કરીને તમે હોટલ તરફ જતા હતા અને જે છે તમારા જે બહારથી આવેલા જે વ્યક્તિ છે એ ડ્રાઈવ કરતા હતા ને રસ્તામાં જે છે એક્સિડન્ટ થઈ જાય છે. હવે આવી પરિસ્થિતિમાં રસ્તા પર બીજું કોઈ જ નથી, ના સીસીટીવી છે, કંઈ જ નથી, અને તમને એકલા જ ખબર છે કે ભાઈ આ વ્યક્તિએ એક્સિડન્ટ કર્યો છે. તો હવે તમે શું ડિસિઝન લેશો? આ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં જમા કરી દેશો? શું કરશો? જે પણ. તો અહીંયા તમારા જે છે એથિક્સ દેખાશે કે તમે બિઝનેસને વધારે પ્રાયોરિટી આપશો, કે જો તમે એ વ્યક્તિ સામે કેસ કરશો તમારો બિઝનેસ જે છે મતલબ બિઝનેસ ડીલ જે છે ફ્લોપ થઈ જશે. અને બીજો તમારી પાસે એ પણ રસ્તો છે કે તમે કોઈને ના કહી શકો, કોઈને પણ ના જણાવો, કેમ કે કોઈ બીજું જે છે જોવાવાળું વ્યક્તિ તો છે નહીં. તો શું ખરેખર તમે ત્યાં નૈતિકતા બતાવી શકો કે નહીં? તો આ પ્રકારે તમને ક્વેશ્ચનો એવી રીતે આપે કે તમારી ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી, ફેરનેસ કેવી છે એ બધું બતાવે છે. એવી સિચ્યુએશનમાં મૂકે કે ત્યાં તમારે નિર્ણય લેવો પડે. બીજું કે ભાઈ તમે જે છે લોકો પ્રત્યે તમારો જે છે પ્રતિભાવ કેવો રહેશે એ તમને બતાવે છે. મોરલ કરેજ અને ટેકિંગ ઓફ ધ રાઇટ સ્ટેન્ડ, કે તમે યોગ્ય જે છે બરાબર સ્ટેન્ડ લઈ શકો છો કે નહીં, એ જે છે એ પણ અગત્યનું છે. તો આ બધી એથિક્સની જે છે સ્ટડીની અંદર જે છે આ કેસ સ્ટડીમાં આ પ્રકારે પૂછે. પછી લીડરશિપ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઇન પબ્લિક સર્વિસ છે, ટ્રાન્સપરન્સી એન્ડ એકાઉન્ટેબિલિટી છે, અને એથિકલ ચેલેન્જ એન્ડ એડમિનિસ્ટ્રેશન છે, અને કેસ સ્ટડી ઓન અબવ કેસીસ. તો ટૂંકમાં આ બધા ટોપિક છે એમાંથી કેસ સ્ટડી પણ પૂછાશે અને કેસ સ્ટડીની સાથે ક્વેશ્ચન પણ પૂછાશે. તો ક્વેશ્ચન તો તમારા 5 પૂછાશે, બરાબર, જે 10-10 માર્ક્સના હશે, પણ કેસ સ્ટડી તમારી 8 આવશે જે 25-25 માર્ક્સની હશે. તો કેસ સ્ટડી પર આજથી જે છે તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. ક્લિયર છે? તો આ તમારી કેસ સ્ટડી જે છે. હવે આપણે જે છે વાત કરીશું કટ ઓફ વિશે, કે હમણાં જે છે તમારી જીપીએસસીની જે છે પરીક્ષા થઈ પ્રિલિમ, અને આ પ્રિલિમની ચર્ચાઓ પણ ખૂબ થઈ કે ભાઈ એમાં જે છે ગણિતના ક્વેશ્ચન થોડા એનાલિટિકલ બેઝ પૂછાયા છે. બીજા જે સબ્જેક્ટના ક્વેશ્ચન છે એમાં પણ જે છે તમારું જે ભલે આજે છે. હવે જો અહીંયા તફાવત શું આવે છે, પહેલા જીપીએસસી પ્રિલિમ જે છે 400 માર્ક્સની હતી, હવે આ જે છે પ્રિલિમ 200 માર્ક્સની થઈ ગઈ છે. પહેલા 400માંથી પાછલા વર્ષનું જે આપણે કટ ઓફ જોઈએ તો 183ની આસપાસ હતું, 183.77ની આસપાસ હતું. તેનો મતલબ છે કે ત્યાં જે છે કટ ઓફની વાત જો આપણે કરીએ, બરાબર, તો આજના જે છે કટ ઓફ સાથે એને સરખાઈએ તો 200માંથી ઓલમોસ્ટ તમારે 90 થી 95 માર્ક્સ લાવવાના રહે. તો હવે જે છે અત્યારે આ જે છે કટ ઓફ કેટલું રહેશે, તો આપણે જનરલ મેલની જો વાત કરીએ તો મારા મતે જો તમે 85 ±5 લઈ લો, આટલું કટ ઓફ રહેવાની સંભાવના છે. જો તમારા 85થી ઉપર માર્ક્સ થતા હોય તો જીપીએસસી મુખ્ય પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ કરી જ દેવાય. એના એકોર્ડિંગ તમે જે છે બીજા ને જે જનરલ ફિમેલ છે, ઈડબ્લ્યુએસ છે, SC ST છે, એ રીતે થોડા ઘણા ઉપર નીચે કરી શકો. જનરલ મેલ જે કટ ઓફ સૌથી ઉપર રહેશે એ જે છે મારું માનવું છે કે 85ની આસપાસ રહેશે. હવે હું આ ધારણા કેવી રીતે લગાવી શકું, કેમ કે કટ ઓફ કેટલું રહેશે તો કોઈ ના જણાવી શકે એક્ઝેક્ટલી, પણ હું કેવી રીતે કહી શકું કે મેં આટલી બધી જે એક્ઝામ આપી છે આ એક્ઝામ પણ મેં આપી છે, તો હું પરીક્ષા ખંડમાં હતો
એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કે કેવી રીતે જે છે પેપરમાં ક્વેશ્ચન એ વખતે પરીક્ષાની અંદર લેવલ કેવું લાગે. 12 આવીને તો બધા આન્સર આપી શકે, પણ પરીક્ષાની અંદર કેવું લાગે. તો એમાં જે છે અમુક સબ્જેક્ટ હાર્ડ પૂછાયા છે, અમુક જે છે મોડરેટ હતા. ઇઝી તો જે છે હાલ જે છે કરંટ અફેરના થોડા ઘણા ક્વેશ્ચન કહી શકો, અને કલ્ચરના અને હિસ્ટ્રીના ક્વેશ્ચન થોડા ઘણા ઇઝી હતા. બાકી આ પેપરનું લેવલ જે છે મોડરેટ હતું, અને એટલા માટે જે છે ઓલમોસ્ટ તમે પાછલા પેપરમાં પણ જુઓ કે 90 થી 95ની આસપાસ, કેમ કે 183 જે છે ઇવન જીપીએસસીના મેં મેરિટ એવા પણ જોયા છે જે 120 પણ જોયું છે, 128 પણ જોયું છે, 138 પણ જોયું છે. પણ ધીમે ધીમે લેવલ વધતું જાય છે. કોનું લેવલ વધે છે? પેપરનું તો વધે જ છે, પણ જોડે સ્ટુડન્ટનું પણ લેવલ વધે છે. એટલા માટે તો કટ ઓફ ઉપર જાય છે. અને બીજું કે આમાં જે છે એવું કહેવાય છે કે જીપીએસસી ક્લાસ 1 2નું પેપર ઇંગ્લિશમાં પણ આવે, એટલે બહારના સ્ટેટના લોકો છે એ પણ જે છે પેપર એટેમ્પ કરે. આ વખતે યુપીએસસીની જેમ જે સીસેટની અંદર જે ક્વેશ્ચનો આવે એવા જે છે ગણિતના ક્વેશ્ચન આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક જો આપણે આને હાર્ડ માનીએ તો લેવલ જે છે કટ ઓફનું નીચું લઈ જઈએ, પણ બીજી તરફ જે છે વિદ્યાર્થીઓનું લેવલ પણ વધ્યું છે. એટલા માટે મારું માનવું છે કે 85ની આસપાસ તો જે છે રહેશે, 85ની આસપાસ કટ ઓફ રહેશે. તો આ હતું આપણું જીપીએસસીની મુખ્ય પરીક્ષાના સિલેબસની વાત અને સાથે કટ ઓફની પણ વાત. હવે તમારા જે છે કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો પણ મને જણાવી શકો. બીજી ખાસ બાબત કે આપણે જે છે જીપીએસસીની સંપૂર્ણ તૈયારી માટે જીપીએસસી પ્રિલિમ એક્ઝામ માટે આપણો ફાઉન્ડેશન કોર્સ લોન્ચ કરીએ છીએ. 1 મેથી જે છે આપણો કોર્સ આવી જશે. 1 મે જે છે 2025 બપોરે 12 વાગે, એટલે કે આવતીકાલથી જે છે આપણા કોર્સની શરૂઆત થવા જઈ રહી છે. આપણી એપ્લિકેશન નોબલ સ્ટડી ઉપર તમે જઈને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જે છે બધા જ લિંક તમને આપેલી છે, તો નોબલ સ્ટડી પર જઈને જે છે તમે જોડાઈ શકો છો. 1 મે જે છે પછીની ફી આપણી 3000 રૂપિયા છે. અત્યારે તમને 500 રૂપિયા ઓફ મળે છે. જીપીએસસી 25 કોડ લગાવશો, જીપીએસસી 25 કોડ તમે લગાવશો એટલે તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, એટલે 2500 રૂપિયાની અંદર તો આપણા મે મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીનો કોર્સ રહેશે. આ કોર્સ તમારા માટે રેકોર્ડેડ અવેલેબલ રહેશે. પછી અત્યારે તો લાઈવ રહેશે, એ તમને રેકોર્ડેડ પણ મળી જશે, એટલે તમે પાછળથી પણ ગમે ત્યારે ક્લાસ જોઈ શકો છો. અને આની વેલિડિટી 2 વર્ષની રહેશે, એટલે તમારી લાંબી તૈયારી છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. એકવાર તમને આ બધા વિડીયો જે છે આપણા ડિસેમ્બર સુધી લાઈવ રહેશે, અને જોડે જોડે જે છે એ વિડીયો તમને રેકોર્ડેડ મળતા જ જવાના છે. અને સાથે જે છે લાસ્ટમાં એ તમે 2 વર્ષ સુધી આ બધા વિડીયો જોઈ શકશો. તો આ પ્રકારનું આપણું આયોજન છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.